बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय। किहारी बापानी जय। बापा सीताए राम, राधे कृष्ण गोपाल कृष्ण। हे भगवान राम लक्ष्मण जानकी सदा करो करेगा। जय सरस्वती माता सारदा, हे माँ चामुंडा कुलदेवी, हे माँ भवानी भगीरथी गंगा मैया, हे माँ भवानी भगीरथी गंगा में, हे विष्णु भगवान, हे गरुड़ राजा, हे हनुमान जी संग चक्र। आओ हनुमंत बिराजो, गुण लागू तमने पाय, आसन आपू बेसवा बेठो ने हनुमत राय। रामायण वाचू रामनी तमे सांभळजो हनुमत राय। बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय। जय श्री राम। कौशलपुर नगरी की जय काजा, हृदय राखजे अवधपुर राजा, जिनके काज विलंबन कीजे, अतुर दूर महासुख दीजे। श्री राम जय जय राम, रघुपति राघव राजा राम, पतित सीताय राम, राम राम सीताय राम, राजय राम, रघुपति राघव राजा राम, पतित पावन सीताय राम। जय श्री राम जय श्री। हे राम राम सीता राम, हे भरत जी महाराज, हे शत्रुघ्न महाराज, हे दशरथ जी, हे लक्ष्मण। જે પણ ગામ આગળ નીકળતી હતી તે નગરની શોભા પણ હતી, અને તે લોકોને ખબર હતી કે જાન ભણવાઈ ગયા છે ભગવાનને રામચંદ્રજીને દશરથ રાજા ગયા છે ભણાવવા, એટલે એ પણ બધા ગામ શણગાઈને રાખ્યા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે રામ ભણીને અહીં નીકળશે. એની પણ શોભા વણીય પણ હતી. અને પણ જાન વાતે ગાતે પણ અવધપુરી પણ ચાલી આવતી હતી, ને રાજાએ પણ સરોવર ને પણ આગળ પણ જઈને સેવકોને કીધું કે જાઓ તમે પણ બધાને પણ કહો કે જાન આવી રહી છે, અને રાણીવાસમાં પણ જઈને પણ સંદેશો પણ મોકલજો કે જાન વાતે ગાતે પણ આવે છે. રાજમહેલ જાન પણ આવવાના પણ સમાચાર મળતા આનંદ પણ ઉભરાઈ ગયો હતો. કૌશલ્યાજી આદિ રાણીઓ પણ એટલી બધી પણ પ્રેમમાં મગન થઈ ગયા હતી કે દેહનું ભાન પણ ભૂલી ગયા હતા. રામચંદ્રજીની માતા કૌશલ્યાએ ગણપતિ દાદાનું સ્મરણ કર્યું અને શિવજીની પણ પૂજા કરી, અને બ્રાહ્મણોને પણ ઘણા જ દાન દેવા મળ્યા. બધા જેટલા બ્રાહ્મણ હતા બધા આવી જાઓ, મારે દાન કરવું છે એમ પણ દાન કરવા મળ્યા હતા. અને પ્રસંગન તો આવ્યો છે એમ કરીને દાન તો પણ લેવું જોઈએ. ઘણા કહેતા તમારા જતો કે દાન તો લેવું જોઈએ, પ્રસન્નતા પાર પણ રહ્યો ન હતો. અને રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્ન માતાઓ પણ હસીત ઘેલા થઈ ગયા હતા. અને દોડી અને માતાઓ બધી આવી કે અરે મારા 4 કુંવરો એમ કે પરણીને આવ્યા. કઈ માતાને હરખ ન હોય? માં દીકરા, એક દીકરો આપણે પરણાવી સાથે 4 દીકરાને 4 હોવ. અને હકીકત તે જીતીને કેમ લઈ આવતા? સગરાજાએ 2 બાયુને જીતીને લઈ આવતા, કેસવીને સુમતીને. એવી રીતના કેમ જીતીને લઈ આવ્યા હોય એવી રીતના પણ એ તો આ 4 ભાઈ લાવ્યા હતા, કારણ કે એને સીતાજીને તે જીતી લીધા હતા બાણ, ધનુષ્ય બાણ તોડી. પણ આ ત્રણેયને તો સંબંધની હિસાબે તે આપી દીકરીઓ કે કાંઈ નહીં, અમારા દશરથ રાજાને કે તમારા ઘરમાં અમારી દીકરીઓ સુખી થાય એમ કે અમે બહુ જ આનંદિત છીએ. એટલે જનક રાજાની માનતા પણ માનીને 4 દીકરીઓ પણ અહીં અયોધ્યા આવ્યું છે.
અને પોખવા માટે પણ સામગ્રી પણ તૈયાર કરાવવા લાગ્યા હતા. રામચંદ્રજીના દર્શન કરવા સર્વ પણ ઉત્સાહ પણ થઈ રહ્યા હતા. અને પાલખીમાં પણ પડદામાં પણ બેઠેલી હતી તે બધી પણ સ્ત્રીઓ પણ પડદા ઊંચા કરી અને પણ સ્વરૂપવાન પણ વહુને પણ જોઈ રહી છે, આનંદિત થઈ રહી છે. આનંદનો કોઈ પાર નથી. એ પ્રકાશનગરના જ પ્રકાશા નગરીની કીજે ખાજા હૃદય રાખજે. અવધપુર રાજા નગરજનોના પણ નેત્રોમાં પણ દર્શનનો લાભ પણ આપતા હતા. વાજતે ગાજતે પોખવાની તૈયારી કરવા લાગ્યા. ઉલ્લાસભર્યું પણ વાતાવરણ થઈ ગયું હતું. માતાઓ પણ પ્રેમપૂર્વક આરતી ઉતારવા પણ જાતી હતી. અને આ પ્રકારના પણ રતનજડિત આભૂષણો પણ વસ્ત્ર અને વગેરે પણ ભેટ ધરીને પણ સાસુઓ પ્રેમ જોઈ પણ ચારે કન્યાઓ પણ પ્રસન્ન થઈ. ચારે સોહામણા પુત્રને પણ 4 રૂપાળી વહુ હતી અને સર્વની પણ ચુગલ જોડી જામતી હતી. આનંદનો પણ પાર રહ્યો નહીં. સીતાજી તથા રામચંદ્રજીની શોભા જોતા જ પણ ધરતી જન્મ પણ લઈને આગળ જ થયો હોય તેમ કૌશલ્યાજીને તો પુત્ર વધુને જોડી જોઈ જન્મ સફળ થઈ ગયો. સીતાની પણ પ્રિય સખીઓ પણ વારંવાર તેને પણ હસતું વંદન પણ જોઈ મંગળ ગીતો ગાવા લાગી હતી. મનમાં પોતાના પણ પુણ્યની પ્રશંસા કરવા લાગી હતી. દેવતાઓ પણ વારંવાર પણ ફૂલ વરસાવતા હતા. સરસ્વતી પણ ચારે જુગલ જોડી જોઈને મોટા ઉત્સાહ પણ મનાવતા હતા. કોઈ ઉપમા પણ જોડી ન હોય એવું ન હતું. કારણ કે જેવી ઉર્મિલા હતા તેવા લક્ષ્મણજી હતા અને જેવા પણ ભરતજી હતા તેવી માંડવી હતા. પછી માતાઓ અને પુત્રવધુઓ સહિત પુત્રોને પણ પોખી પગ મુકાવ્યો હતો અને પથાણું પથરાવી મહેલમાં પણ લઈ ગયું હતું. અને મહેલમાં પણ દીવા જ્યાં હતા ખંડમાં ત્યાં પણ લઈ ગયા. કલાત્મિક સોનાના જ મોટા પણ સિંહાસન ગોઠવવામાં આવ્યા હતા. તેના ઉપર પણ માતાઓ પણ અત્યંત હસતી પુત્રો અને પણ પુત્રવધુઓને પણ બેઠાડ્યા. પછી ચરણને પણ પખાડ્યા. ત્યારબાદ પણ વેદ વિધિ પ્રમાણે વહુની પણ ધૂપ દીપ નિવેદ પણ આદિ પણ પૂજા કરી અને આરતી ઉતારી અને જાતના પણ વીંજણા પણ નાખવા લાગી. વહુને પણ વીંજણા નાખતા સાસુઓને પણ ઘણો પ્રેમ આવતો હતો. અહીંયા પણ વિવિધ વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી. માતાઓના પણ અહીંયા વારંવાર પણ હસ સમાતો નહોતો. જન્મ પણ દરિદ્રે જાણે પાર સમણી જે પણ માણસને જન્મથી દરિદ્ર હોય અને એને કેમ પારસ મળી ગયું હોય એમ પણ સાસુઓ પણ વારંવાર ઘડીએ પણ દાન દેતી હતી. અને એક સમગણમાં જ વિજય પણ થયો હોય એના કારણે પણ અધિક પણ આનંદ થતો હતો. માતાઓ પણ રઘુ વંશના દીપક રામચંદ્રજીને વિવાહ કરી પણ ભાઈઓ અને પણ વહુ સાથે વાતે ગાતે મેલ પણ પધાર્યા. અને માતાઓ વારંવાર લોક ઉચ્ચારણ પણ કરતા હતા. અને વર કન્યાઓ ને ચરણમાં જ એનું ધ્યાન હતું. આ બધું જોઈને પણ રામચંદ્રજી વારંવાર હસવું આવતું હતું. અને આજે પણ માતાઓના મનની સર્વ કામનાઓ પૂર્ણ થઈ ગઈ હતી. દેવતાઓ પિતૃઓ વિધિપૂર્વક પૂજન કર્યું. પછી 2 હાથ જોડી પ્રાર્થના કરી કે ભાઈઓ
સહિત રામચંદ્રજીનું કલ્યાણ થાવ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જય હો રામ, તમારી જય હો. કલ્યાણ થાવ. પછી રાણીઓ પણ આખા નગરમાં પણ સૌભાગ્યવતી સ્ત્રીઓને મેલમાં બોલાવીને ઈચ્છિત મુજબ પણ પેરામણી આપી અને લેવા વાળા હતા તેમને તો રાજાએ પ્રમાણે પણ દિવ્ય પણ આપ્યું હતું. પધારેલા પણ પ્રિય મહેમાનોનું રાજાએ પણ રૂઢી રીતે પણ સન્માન કર્યું. આદિત્યો પણ અપાર પણ હર્ષ પામી. દેવો પણ રામચંદ્રજીનો વિવાહ પણ જોઈ પુષ્પ વરસાવવા લાગ્યા, પ્રશંસા કરવા લાગ્યા. દેવો રામચંદ્રજીના વિવાહ પણ નિવિધ પતી ગયા એટલે ઉત્સાહ પણ પસરી ગયો હતો. ઉત્સાહ પસરી ગયો, વારંવાર વરસવા લાગ્યા. પોતે પોતાના પણ ધામમાં જવા તૈયાર થઈ ગયા. વિવાહની પણ મતી વધારેલા પણ સર્વોને પણ રૂઢી રીતે સત્કાર કર્યા. દશરથ રાજા પણ બહુ જ પણ ઉજ્જવળ ભવિષ્યવાળા હતા. રાણીવાસમાં ગયા ત્યારે તેમને પણ પુત્રો અને પુત્રવધૂને પણ બેઠેલા જોયા. રાજાએ પણ ચારેય પણ પુત્રોને પણ વારા ફરતી ખોળામાં બેસાડ્યા. તેમને પણ હાથ પણ માથે ફેર્યો અને લાડ લડાવવા લાગ્યા હતા. આ સમાહ પણ જોઈને સર્વ રાણીઓ પણ આનંદિત થઈ ગઈ હતી. રાજાઓએ પણ વિવાહને ઉત્સવ પણ સર્વ રાણીઓને પણ સંભળાવી અને જનક રાજાની પણ વખાણ કરતા હતા. દશરથ રાજાએ પછી વેવાય જનક રાજાના ગુણશીલ અને મોટાઈની પણ પ્રેમને પણ લીધે વર્ણન કરતા હતા. પાઠની જેમ કર્યું તે પણ આ સાંભળીને રાણીઓ પણ અતિ આનંદ થઈ ગઈ હતી અને તેમનો પણ આનંદ પણ સમાતો નહોતો. પછી 4 પુત્રો પણ સહિત દશરથ રાજા સ્નાન પણ કર્યા. પછી બ્રાહ્મણ ગુરુઓ તથા પણ સૌ કુટુંબને બોલાવીને સર્વની પણ સાથે બેસી ઉત્તમ ભોજન કર્યું ને બધાએ પણ જેટલા જાનમાં આવ્યા હતા એને પાછા પણ બોલાવ્યા અને એ સ્ત્રી પુરુષને બધાને પણ સાથે આવીને અહીં પણ ભોજન કરવા પધારો. બધાએ પણ પાછા દશરથ રાજાની મેલે ભોજન કરવા આવ્યા અને પાન બીડા પણ લીધા. કેટલાક પણ ફૂલોની પણ માળો પહેરેલી હતી, તેથી તે પણ ચોધારા સુવર્ણ ફેલાઈ જાય તેમ પણ એની સુવાસ ફેલાતી. દશરથ રાજાની યાજ્ઞા રામચંદ્રજી નમન કરીને સર્વ પણ પોતે પોતાના ઘરે ચાલ્યા ગયા અને વખત પ્રેમ પણ આનંદ વિનોદ અને મોટાઈ સર્વ પણ ઉત્સાહની પણ રમણીયતાને સરસ્વતી પણ કે શેષ નાગ પણ વણાવી શકે તેમ નહોતું. અને સર્વના ગયા પછી દશરથ રાજાએ રાણીઓને પણ બોલાવી અને કહ્યું કે તમારે પણ વહુની બરાબર પણ ખ્યાલ પણ રાખવાનો છે. તે હજી પણ બાળક છે અને પારકે ઘેરે પણ આવી છે. તેમને પણ બહુ જ અજાણપણું પણ લાગે, માટે તમે પણ પાપણના પણ પલકારાની જેમ વહુને રાખજો અને એમ જ સાચવજો. તેને પણ પેટની દીકરીઓની જેમ પણ તમે રાખજો. રાતનું પણ એને પણ રાત માતા પિતાનું પણ યાદ ન આવે એ પ્રમાણે પણ રાખજો. અને કુંવરી બધી થાકી ગયેલી હતી, તેથી આંખમાં પણ ઊંઘ છે, માટે તેમને પણ શયન ખંડમાં પણ લઈ પણ જાઓ, શયન કરાવો. આમ કહીને દશરથ રાજા ત્યાંથી પણ વિશ્રામ ભુવનમાં પણ ચાલ્યા ગયા હતા.
દશરથ રાજાએ કીધું કે હે રાણીઓ, જોજો એમ કે આ દીકરીઓને ઓછું ન લાગે, પારકા ઘરમાં આવ્યું છે, એને કોઈ કાંઈ ખબર ન હોય, એટલે તમે પણ એને સારી રીતે પણ એનું ધ્યાન રાખજો કે એને કાંઈ ઓછું નહીં આવે. એ પ્રમાણે પિતાના પણ પ્રિય વચન પણ સાંભળી રાણીઓ પણ શયન ખંડમાં પણ દાસીઓ પણ સાથે રતન જડિત પલંગો હતો, તેના પર પણ મસરૂની પણ તળાઈ પણ પાથરી અને લોહી સુનાવવા લાગ્યું, અને ચાદરો પણ પાથરી સફેદ સુવર્ણ ઘટની પણ ઓશિકા પણ મૂક્યા. તેમણે પણ અવર્ણ્ય પણ ઓશિકા જોઈને ગાલસિયા પણ મુકાવ્યા હતા. મણિમય પણ ભવનો માં પણ ફૂલ પથરાવ્યા હતા, અને સુંદર ચાદરો પણ એવી શોભા આપતી હતી કે તેનું વર્ણન થઈ નહીં શકે. સુંદર સખીઓ ત્યાર પણ થઈને પછી કૌશલ્યાએ પણ રામચંદ્રજીને પ્રેમથી પણ સયા ઉપર પણ સુવડાવ્યા. પછી લક્ષ્મણજી, ભરત તથા શત્રુઘ્ન તેમની પણ અલગ અલગ સયા હતી, ત્યાં પણ સુવડાવ્યા. સર્વ માતાઓ પણ શ્યામ સુંદર પણ કોમળ શરીરવાળા રામચંદ્રજીને પણ જોઈને એકબીજાની સામું જોવા લાગી. હે રામ, આવા પણ સુકુમાર છો, તમે ભયંકર તાડકા રાક્ષસીને કેવી રીતે પણ મારી છે? હે રામ, આ ભયંકર રાક્ષસો કે જેઓ લાડવામાં પણ સુરા અને પણ યુદ્ધવીર હતા, તે પણ દુષ્કર્મ મારીને તમે કેવી રીતે પણ માર્યો? તમારી ઉંમર કોમળતા પણ જોઈ, કિશોર વર્ણન જોઈને પણ અમને ઘણી પણ લાજ આવશે. હું તમારા ઉપર પણ વારી જાઉં છું. વિશ્વામિત્રના યજ્ઞની પણ તમે રક્ષા કેવી રીતે કરી? કૃપા કરીને ઈશ્વર તમારા અનેક પણ વિધનો ટાળી નાખ્યા, અને ગુરુ કૃપા પણ સર્વ પણ વિધનોમાં પરવીણા એવા તમે પણ બધાને કેવી રીતે માર્યા? હે રામ, તમારા પણ ચરણની પણ રજનો સંપ્રસ્ત તથા પણ મુનિ પત્ની અહલ્યા પણ શ્રાપ મુક્ત થઈ ગઈ હતી, તેને પણ ઉદાર તમે કેવી રીતે કરી? વિરાટ રાજાઓની પણ સભામાં પ્રચંડ શિવ ધનુષ્ય તમે કેવી રીતના તોડ્યું? હે રામ, તમે તો નાના છો, કોમળ છો. માતાઓ પણ આમ પણ કરવા લાગી. આમ વિશ્વ વિજયનાથ પણ યજ્ઞ પ્રાપ્ત કરીને ઉત્તમ પણ સીતાને પણ પ્રાપ્ત કરી. સાથે સાથે 3 પણ નાના ભાઈઓને પણ એક જ કુળમાં રૂઢી રીતે પણ પરણાવ્યા. વાજતે ગાજતે પણ અયોધ્યા પાછા આવ્યા. તમારા પણ ચંદ્ર સમાન પણ મુખ જોવાથી પણ આ જગમાં પણ અમારા જન્મ સફળ થઈ ગયો છે. હે રામ, તમે પણ આટલું બધું કાર્ય આવું કરીને આવ્યા, એટલે માતાઓ કહીશ કે આ જગમાં તમારો જન્મ સફળ થઈ ગયો છે. હે રામ, અને દિવસો અમે પણ જે દિવસો કાઢ્યા તમારા વિજ્ઞાના, એ ભગવાન પણ કોઈને ન કઢાવે. હે રામ, ત્રણેય માતા એમ કહીશ કે અમે કેવા દિવસો કાઢ્યા, તમે નહોતા તો અમારા દિવસો નહોતા જતા. ભગવાન આવા દિવસો કોઈને ન કઢાવે. તમે નહોતા ત્યારે પણ અમે કેવી રીતે જીવતા હતા, અમે તમને હું વાત કરી. હે રામ, અયોધ્યામાં ઘરે ઘરે પણ સ્ત્રીઓ પરસ પણ મસ્કરી કરે છે, અને પટાણા પણ ગાઈને રાત્રિ પણ ગુજારે છે. રાણીઓ પણ પોતાની સખીઓને કહે ત્યાંથી, હે સર્જની, રાત્રિએ પણ અયોધ્યા નગરી કેવી પણ શોભી રહી છે. નાગરાજ મણીને પણ હૃદય લગાડી રહ્યા છે. શું એ તમને પણ સાસુઓ પણ સુંદર પણ
વહુને લઈ સૂતી છે. સવારના પણ બ્રહ્મા મુહૂર્ત સમયે ભગવાન રામચંદ્રજી જાગી ગયા. મંદિરમાં પણ ઘંટાનાદ થવા લાગ્યો અને ચારણ ભાત પણ ગુણગાન કરવા લાગ્યા. એવામાં નગરના પણ લોકો મહેલના દરવાજા પર પણ આવીને વંદના કરવા લાગ્યા કે ભગવાન રામ દર્શન દે એમ. રામચંદ્રજીના વિવાહ કરીને પણ અયોધ્યા આવ્યા ત્યારથી જ અયોધ્યામાં સર્વ પ્રકાર આનંદ પણ છે. વિવાહની પણ શોભા અને આનંદનું પણ વર્ણન પણ સરસ્વતી કે શેષના કોઈ પણ કરી શકે એમ નથી. પ્રભુ રામચંદ્રજી તો સીતાનો પણ સહી પણ કેવળ જ જીવનને જ પવિત્ર કરનારું છે. પોતાની પણ વાણીને પવિત્ર કરવાના પણ કારણ મેં પણ સાધારણ રીતે વર્ણવ્યું છે. પોતાની પણ વાણીને પવિત્ર કરવા માટે તુલસીદાસ રામચંદ્રજીનો યશ કહે છે. શ્રી રામચંદ્રજી મંગળ ઉત્સવને પણ યાદર સહિત પણ સંભળાવશે ગાશે અને તે શ્રી રામચંદ્રજી તથા સીતાજીની કૃપા એમથી વરસી જાય. જે કોઈ આ રામ પ્રસંગ પણ ગાય વાંચે કે કોઈ સાંભળશે એનું પણ કલ્યાણ થઈ જાય. એમ કે તુલસીદાસે કીધું છે કે જો કોઈ આ વર્ણન કરી શકે એનું કલ્યાણ થાય. જે કોઈ બેઠું છે ને સાંભળશે એનું પણ કલ્યાણ થાય. એ ભગવાન બોલો રામચંદ્ર ભગવાન કી જે બધાનું જ કલ્યાણ કરજો રામ. આ કઠિન કલિયુગના પણ વિકારથી જ ઘેરાયેલા મનુષ્ય પણ પોતે પોતાના શ્રેય માટે પણ કંઈ પણ સાધના નથી. માટે નિત્ય શ્રદ્ધાપૂર્વક પણ હરિનું પણ ભજનનું સ્મરણ કરો તે સારું છે. એમ કે આ કળયુગમાં સાધના તમે ન કરી શકો કાંઈ નહીં, પણ તમે ભગવાનનું ભજન કરો. તમે વાંચી ન શકો તો કાંઈ નહીં, પણ તમે હાલતા ચાલતા મનમાં રામ 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 સીતારામ સીતારામ. હું જ્યારે સુરતમાં આવીને ત્યારે એમ થયું કે આમાં હવે તો બધું એમ કે હું જંજાળમાં પડી જવાનું. શું બધું વેચવું, કાઢવું, માર્કેટમાંથી લાવવું, અહીંથી લારીઓ 7-8 ભરાવવી, પાછી હું પણ લારી લઈને વહી જતી વેચવા માટે. પણ હું લારીએ વેચતી હોઉં ને જોતી હોય ને તો તે ભગવાન નામ જ લીધું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમ રાત ને દી હુતા બે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 12 વાગે હું ત્યારે પણ પાછી 3 વાગે ઉઠીને ઓમ નમઃ શિવાય. સવારમાં વહેલી 4 વાગ્યામાં રામાયણ વાંચું, કારું કામ બધું કરીને અને ભગવાનને દીવા કરીને 5 માળા ફેરીને પાછી 5 વાગીને ત્યાં માર્કેટમાં મારો હસબન્ડ હોય તો એ ન કરું, મારો છોકરાને લઈને મારા જગદીશને લઈને મા દીકરો બે માર્કેટમાં 5 વાગે તો નીકળી જાય. પણ ભગવાનનું નામ નહોતું છોડ્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાંક માલ મળે ન મળે ને તો પાછી ભગવાન નામ લેવું. સીતારામ સીતારામ, ઓમ નમઃ શિવાય. એ ભગવાન માલ અપાવી ગયો, એ ભગવાન એમ કર્યા કરતી. કારણ કે સમય હું ખરાબ આમ દશામાં આવી હતી કે કોઈ દિવસ મેં 5 રૂપિયા જોયા નહોતા. 50 રૂપિયા થાય તો બહુ મોંઘા હતા. એવી વખતે હું અહીં આવી હતી તો બધું એ દુઃખ સુખ તો આવ્યા જ કરે, પણ હું ભગવાનનું નામ નહોતી ભૂલી. આજ પણ ગમે એટલું સંકટ આવનું ભગવાનનું નામ નથી ભૂલતી. કારણ કે સંકટમાં જ તે ભગવાન ભજો તમે તો જ તમારું દુઃખનો આરો આવે, નકર દુઃખનો ન આરો આવે. તમે જોયા કરો આ મારું દુઃખ મટાડશે, આ મારું દુઃખ મટાડશે, આ હગાવાલા હાહુ મારું દુઃખ મટાડશે, મા મટાડશે, ભાઈ મટાડશે. કોઈ તમારું દુઃખ મટાડી શકે ભગવાન સિવાય જ. તમે ભગવાનનું ભજન કર્યું કોઈ બી રૂપમાં આવીને ભગવાન કહે હા એક માં છે એ તમને સાથ દે, કે એક માનો જણો ભાઈ છે એ તમને સાથ દે. પણ ભાઈ એવો હોવો જોઈએ તો તમને સાથ દે, નકર કોઈક ભાઈ હોય તો કાંઈ નહીં એની હાટું તમે થોડાક હેરાન થવાના છે. એટલે આવું છે કાંઈ નહીં. પણ જો દુઃખમાં પણ ભાંડડાઓને સાથ દેવો જોઈએ એકાબીજાને. દુઃખમાં આપણા ઘરે પણ લઈ આવવા જોઈએ. એને કાંઈ ઘટતું હોય તો એના ઘરમાં ઘટતું હોય તો એના ઘર. તમે દુઃખમાં સાથ દીધો છે ને તો જ ભગવાન તમને સાથ દે. અને આપણી હયાતમાં આપણી બેનું દુઃખી થાય તો પણ નહીં સારું લાગે. હકીકત જો તમને ભગવાને દીધી હોય તો ખરેખર તમે એને ટેકો દેજો. જય શ્રી રામ. હે મન પણ તારા પણ કલ્યાણ માટે પણ અનેક જાતના પણ કષ્ટ પણ તજી
પ્રભુ પણ રામચંદ્રજીનું પણ પ્રીત કરી છે. મહારૂપી રાત્રિમાં તું પણ મોજથી પણ સૂઈ રહ્યો છો. હવે પણ જગત સુતા શ્રી રામ. અને પછી રાત વીતી ગઈ. સીતાજી તથા રઘુનાથજીના પણ વિવાને જુએ પ્રેમથી સહિત ગાય છે, અને તથા પણ તેઓ માટે પણ સદા આનંદ જ રહે છે. અને એના કામ પણ રામ પૂરા પણ કરે છે. જે માણસ વાંચે છે કે સંભળાવે છે કે બીજા કોઈને પણ જ્ઞાન આપે છે, તેનું ભગવાન જ પણ એનું કામ આવીને કરી જાય છે. હકીકતમાં મારું ભગવાન બહુ કામ કર્યા છે. પ્રભુ દ્વારકાવાળા જેમ નરસિંહ મહેતાના કામ કર્યા નથી, વિશેષ ભગવાને મારા કામ કર્યા છે. પ્રભુ હે રામ, મારી પાસે 2,30,000 મકાન લીધું, પણ 2,29,000 હતા. કેટલાય ઠેકાણે કીધું ભાઈ 1,000 રૂપિયા મને આપો ને, ભાઈ 1,000 રૂપિયા આપો. મને એ વખતે મેં ઘનશ્યામનગરમાં મકાન લીધું, મને કોઈ 1,000 રૂપિયા ન આપ્યા. ત્યાં દેવા ગયા પૈસા ને તો મેં એને કીધું ભાઈ કે હવે ક્યાંય નથી મળતા, પણ હું તમને 2-4 દીમાં મારો આ ફ્રૂટ વેચું ને તો ત્યાંથી હું બાકી રાખીને હું તમને દઈ દઈશ. એમ કે 2-4 દીમાં તમને પાછા મળી જાય. હો બસો કાંઈ મળતા. તમે 4-5 લારીઓ કાઢતા હતા, એટલે 50-60 જમાનામાં બહુ થઈ જતા હતા. એટલે અમે એને કીધેલું હતું, પણ એ લોકો માને જ નહીં કે 1,000 પહેલાં મૂકો, પછી આ 2,30,000, 1,000 પહેલાં મૂકો, 2,30,000 પછી જ લઈએ. પણ મેં કીધું કાંઈ નહીં. તેને હગાવલાને એ લોકોએ પણ 2,30,000 બહુ થઈ જતા, એટલે એ લોકોએ પણ બોલાવ્યા હતા. મણીલાલ એને મગન દાદાને એને તે બધાને, એમના મગનભાઈ હતું, મણીલાલ હતું, તો એને પણ બોલાવેલા હતા કે ગણો. એ લોકો જોઈને તો 2,30,000 પૂરા થાય. અમે ગણીને દઈ 2,00,000માં 1,000 ઓછા. અમે ગણીને 2,00,000માં 1,000 ઓછા જ હતા. અમારી ભેગા ઘણાય હતા, 7-8-10 જણાને હું લઈ ગઈ હતી. બધાય ગણતા, બધાએ કીધું 2,00,000માં 1,000 ઓછા. પછી એ લોકોએ એક ભાઈ બહુ સારા હતા મગન દાદા, એમ કે કાંઈ નહીં, એમ કે 1,000 પેલા કાલ લઈને આવજો પૈસા. મેં કીધું નહીં ને પછી તો કાલ તો ફરી જાય તો હું કરે કે હાલો. મેં કીધું ના, મેં કીધું એવું તો નથી કરવું. અમે પાછાય પણ એ લોકો પછી ગણવા મળ્યા ને તો 2,00,000 પૂરા થાય. અમે ગણી તો 2,00,000 ઓછા. અમે કેટલી વાર ગણ્યા, એવી રીતના બપોર થઈ ગયા ગણે એ ગણે. પછી કીધું કે જો 2,000 આ 2,30,000 તમે કહો ને, અમે તો ગણી લાયા 2,00,000માં 1,000 ઓછો, 2,30,000માં 1,000 ઓછો. પણ તમે તો કે હા 2,30,000 ચાર્યા બધાય કરવામાં. એમ ટાણે મને એમ થયું એ ભગવાન દ્વારકાવાળા તો આવી ગયો ખરેખર. અને 1,000 રૂપિયા તે નાખ્યા ભગવાન. હકીકત જ ભગવાને જ નાખ્યા. એ 1,000 રૂપિયા કોઈ દિવસ થાય નહીં એવી હાલત હતી. આમ જેવી રીતે બોલો રાજા રામચંદ્ર ભગવાન કે જે વખતે મારા એક્સિડન્ટના પૈસા આવ્યા હતા, મેં અહીંયા વેચ્યું હતું, જ્યાં રહેતી ત્યાં બધું મકાન આ તે મને આ પણ બધું ઘણું હતું મારી પાસે વેચ્યું. એના પણ બધા પૈસા હતા. આ અમારા 3 જણાના એક્સિડન્ટ થયા હતા, એના પણ મારા રૂપિયા આવ્યા હતા ઘણા. એ હતા બધાને થઈને મેં મકાન લઈ લીધું હતું કે મારા આશરો થઈ જાય એમ, કે હવે હું ક્યાં ફર થાય. હકીકત ભગવાન છે ને, મને જે દુઃખ આપ્યું ને ભગવાન કોઈ હગન દીકરી નહીં આપતા. હું વનમાંય રહી, આ બધે દુઃખ, 3 વાર એક્સિડન્ટ થયા, ખાટલામાં કેટલી રહી, 1.5 વર્ષ. પણ ભગવાન પાછી મને ઊભી કરી દે. મારો પગ કપાઈ ગયો તો પાછો ભગવાને મને પગ આપી દીધો હતો તરત. જય ભગવાન. મેં ગુરુ દત્તાત્રેય મહારાજ સૂર્યનારાયણને કીધું થઈ ભગવાન મને થોડીક હાલે એવી તો કરી દેજો, બેઠા હાલે. પણ મને ભગવાને મને એમ થયું કે 1.5 વર્ષ થયું તે હાજી કરી નાખી હતી. એટલે જેમ મારી કસોટી પાર પડી એમ ભગવાન હોવની કસોટી પાર પાડે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જેમની પણ ગોદમાં પણ પાર્વતી, શિર પર પણ ગંગાજી છે, અને મસ્તક પર પણ બીજનો ચંદ્રમા હતો, અને કંઠમાં પણ સર્પ હતા, અને રુદ્રની પણ માળાઓ પણ શોભી રહી હતી. સર્પરાજ પણ શોભાયમાન છે, વળી પણ ભસ્મથી જ વિભૂત દેવતાઓમાં પણ શ્રેષ્ઠ, સર્વના પણ સ્વામી, સહારક તાજ અને સર્વાપિક, કલ્યાણ રૂપ પણ ચંદ્રમાં સમાન પણ ગોરે વર્ણનવાળા, શ્રી શંકર ભગવાનની જય. શંકર ભગવાન સંદય પણ મારી રક્ષા કરજો, મારી રક્ષા કરજો. હે ભગવાન, જે સાંભળો કારો પછી તમે પણ આ કહેજો કે હે શંકર ભગવાન અમારી રક્ષા કરજો, રક્ષા કરજો. હે ભગવાન અમારી રક્ષા કરજો, રક્ષા કરજો. સુંદર મંગળ આપનારા અને દુઃખને પણ દૂર કરનારા છો પ્રભુ.
ની શોભાયમાન પણ છબી મને સદાય પણ મંગળદાયક જ આપનારી છે. અને થાય છે નીલકમળ સમાન શ્યામ વર્ણન અને કોમળ પણ અંગવાળા, જેમના પણ ડાબા ભાગમાં પણ સીતાજી પણ બિરાજમાન છે અને હાથમાં પણ અમંગ ધનુષ્ય બાણ છે ધારણ કરેલા છે. તેવા પણ રઘુનાથના જ સ્વામી હે શંકર ભગવાન અમારી રક્ષા કરજો, રક્ષા કરજો. હે પ્રભુ, હે રામચંદ્ર, હું પણ તમને વારંવાર પ્રણામ કરું છું. હે ગુરુદેવનાથ, પણ ચરણ કમળને હું વારંવાર નમસ્કાર કરું છું. બોલો કેશવ કલ્મલિહારી બાપાની જય, સત ગુરુદેવ કી જય. બધાય તમારા ગુરુ હોય એને પ્રણામ પણ કરજો. જ્યાં રામાયણ વાંચો એ પણ તમે પણ પ્રણામ તમારા ગુરુને કરજો. મેં તમને કાલ થોડેક વિશે પણ ગુરુની પણ વાત કરી હતી કે ગુરુ જોઈએ, ગુરુ વિના કોઈ દિવસ જ્ઞાન નથી મળતું અને ગુરુ વિના ભોગ પણ પાર તમે થઈ શકો નહીં. હે ભગવાન, જેમ નાવમાંથી તમે આ કાંઠેથી આમા કાંઠે જવું હોય ગંગાજીમાં પણ તમે નહીં જઈ શકો, ગુરુ તો જોઈએ તે. જય કેશવ કલ્મલિહારી બાપાની જય. બાપા સીતારામ.